મમ્મી આ સ્ક્રૂ તમારો છે? રસોડામાં પડ્યો તો. સ્ક્રૂ નહીં, મારો સ્ક્રૂ નથી. મારે હું સ્ક્રૂ ને કરવો હોય? એ તો માર પપ્પા એક દી એમ કહેતા હતા કે તારી મમ્મીનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે. એટલે મને એમ કે કદાચ પડી ગયો હોય છે. હવે કાઈ નથી થયું, ખાલી મચ્છર જ હતો. ઘોટાઈ જાવ પાછા. મોટું છે નહીં હારું? બહુ બળે છે, બહુ બટકું મોટું ફરી ગયું. अबे साले એટલું બધું મારવાનું તમને કોણે કીધું? તો હવે બોલ લેવા કોણ જાહે? હું કોણ લેવા જાહે? તારો વારો છે, જા લઈ આય. હા ભાઈ ખબર છે, જાઉં છું. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। हट बे, અબે કહાં ગયા બે? हट बे. ये क्या है? आप भी ठीक करके देता हूँ। તારી ગો પાઈ. 500 રૂપિયા આપો, મારે બુધવારે એમ જાઉં. આપો, હું તારી પૈસા ઢગલા ઉપર બેઠો ને. 300 રૂપિયા આપો. નથી જાવ. साले कुत्ते पैसा कहाँ है मेरा? આપ દેખ તું. પપ્પા મારે કુરકુરિયા ખાવા, મને 10 રૂપિયા આપો ને. 10 રૂપિયા? મેં તો એ ભિખારી પાસે 10 રૂપિયા માંગશું. અહીંયા હું તને દઉં. હાલે મીતુ, અહીંયા તો બેટા. હાલે બેટા, એને 10 આપ્યા ને, હું તને 20 આપું ડબલ. મોજ કરી જા હો. 2 કુરકુરે ખાજે. મેં તો અહીંયા તો બેટા. હાલે 50 રૂપિયા. મમ્મીનો વાલો દીકરો છે ને. હા મીતુ, અહીંયા બેટા. લે બેટા 100 રૂપિયા. તું છે ને પપ્પાનો વાલો દીકરો છે હો. મેં તો અહીંયા તો બેટા. હાલે 200 રૂપિયા. મમ્મી આપે ને એટલું તો કોઈ ન આપી શકે. હા મીતુ, અહીંયા બેટા. હાલે બેટા, પપ્પાથી વધારે કોઈ દી કોઈ આપી જ ન શકે. હું 500 રૂપિયા મોજ કરી જા. મેં તો અહીંયા તો બેટા. મેં તો હાલે 1000 રૂપિયા. આપણી બરાબરી કોઈ ન કરી શકે. હા મીતુ, અહીંયા આવે. તારે કેટલા જોઈએ છે? 10 રૂપિયા. હાલે 10 રૂપિયા. જા કુરકુરે ખાઈને મોજ કરો, જા હો. ગમે એટલું સારું રાખીને હાવ નકરું ભરી જ મૂકે. આપણે થાવ નવરી ના આવીશું ને સાફ કરવા નકરું. આપણે થાવ મશીન જ સમજતા હશે. ઓય હું આ મગજ મેટ નથી થઈ ગયો ને ક્યાંક? એકલી એકલી હું બડબડ કરીશો? હવે મગજ મેટ ને ક્યાં કરો છો? સાવ ની નકર દે ખાવાની છૂટી હમણાં. એલા પણ ખાલી પૂછું છું હું થયું ઈ. હું થયું? આ જો ને તમારો છોકરો નકરું જ્યાં હોય ત્યાં નકરું વેરે જ રાખે છે. કઈક સલાહ આપો એને. એલા છોકરાથી જો મને યાદ આવ્યું. હું તને ખબર છે આપણો છોકરો નાનો હતો ત્યારે પેલા આપણે બાંધતા તે તું કહેતી હતી. હું કેતી? છોકરો નાનો છે ને એટલે હું ટેકી છું, નકર હું ક્યાંની વહી ગઈ હોત. હા તો શું છે તમારે? તો છોકરો મોટો થઈ ગયો, કઈક વિચારો. મીતુ, મીતુ, એ મીતુ, હું તને સલાહ આપું તું લેતો કેમ નથી? પપ્પા લઉં તો શું? તે હું કરશો? ભેગી કરું છું. કેમ? પછી હું મારા છોકરાને આપી. અય મને આ ગીત નથી જડતું. જો ની ગોતી દ્યો ની. એટલે બધું હુવા નહીં દે હો. લાય તને શીખવાડ દઉં. अच्छा જો આ YouTube છે બરાબર. અહીંયા ઉપર છે ને આ ખૂણામાં માઇક નું નિશાન છે, એના ઉપર ટચ કરીને તું જે બોલે ને એ બધું અહીંયા આવી જાય. હે એવું હોય? હા હા લાવો. आप भी ठीक करके देता हूँ। રૂડા શેર મારે, રૂડા શેર મારે, ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેર મારે, મારા ભાઈબંધો છે બધાય લેર મારે. એ બધાય લેરમાં જ છે ઈ. અહીંયા આખા ગીત નો બોલવાનું, આ ખાલી આગળની એકાદી બે કડી બોલવાનું. જો આવી તો ગયું હવે. અરે થોડુંક જ બોલવાનું એટલે બધું આવી જાય. હા, લ્યો. લાવ. यही नहीं अभी और सुनिए પણ આને એટલું બધું હું સર્ચ જોવા દઉં. હાલો યુટ્યુબ, મારા સાસુ પાસે ઘરના બધાય કામ કેવી રીતે કરાવવા?
પણ તમે કેમ સમજતા નથી? તમને મારે કેમ સમજાવવું? અમે નો રહી હગીએ એકા બીજા વિના યાર. અમે તમે સમજો, એના વગર હું નો રહી હગું ને મારા વગર ઈ નો રહી હગે. अच्छा મહિનાની ક્યાં કરો છો? અમે છે ને એકા બીજા વિના 15 દી નો રહી હગીએ. શું છે તમારે? અરે અમે બે માણા 15 દી હું, અમે 15 મિનિટે અલગ નો રહી હગી. તમે શું કોણ અમને અલગ કરવા વાળા હે? મુકો ફોન કરતા ને પછી કોઈ દી. આને આમ ઘસકાવાના હોય, અચ્છા. આમ જરી જરી એ નો માને. મૂક દીધો ને ફોન. કોણ હતું? તાર બા ઈ કહેતા હતા કે મારા ભાણાને વેકેશન પડી ગયું હોય ને તો મારા છોકરીને ભાણાને મોકલો 1 મહિનો વેકેશન કરવા. હું વરાસા જાઉં છું, તાર કઈ મંગાવવાનું તો લખાય હાલ. હા લાવવાનું છે, ઘણું બધું લાવવાનું છે. લખો, હું લિસ્ટ કરાવું. હા બોલ. લખો ઈનો. કીનો? એ કીનો ના, ઓલો ઈનો પીવાનો આવે ને ઈ. કેમ ઈનો ને શું કરો? તને ગેસ થયો છે? મને તો નથી થયો. એટલે ગેસ થયો હોય તો જ ઈનો લાવવાનો હોય. આપણે ક્યાંક મહેમાન આવ્યું હોય ને તો આપણે ભજીયા ને ઢોકળા ને ઈદડા ને એવું બનાવીને એમાં નાખવા થાય, હારા એવા ફૂલે. अच्छा હવે એમાં ઈનો મોંઘો પડે, થોડા લખ નાખું છું. હે ભગવાન, શું કરવાનું? તો બીજું બોલ. એર ફ્રેશનર એને ક્યાં લગાવવું છે? હવે ટોયલેટમાં લગાવવા. એનું કરવું? હવે લગાવવું પડે. કોક મહેમાન આવ્યું હોય તો કેવું લાગે? નો સારું લાગે. ठीक है અરે એ મોંઘું પડે, એના માટે સ્પ્રે લઈ લેવાય. એટલે હું મહેમાનને એમ કહેવાનું તમે સ્પ્રે કરતા આવજો એમ. અને એવું થોડું કહેવાય કઈ. તો ન્યા હું એવું બોર્ડ મારવું કે સ્પ્રે કરીને બહાર નીકળવું? એ વાત તારી હાચી હો, બોર્ડ માર દેવાય. હે ભગવાન, કંજુસાઈની કઈક હદ હોય. બીજું બોલ. લખો મખાના. કેવા ખાના? એ મખાના. એનું શું કરવા છે? મારે નથી ખાવા. તઈ ભાઈ તમારે નો ખાવા એટલે ઘરમાં હું બીજા નથી રહેતા? नहीं લા ભાઈ, એ મોંઘા પડે, મમરા લઈ લેવાય નહીં કરતા. એને જેટલા જળવા જ આવે મમરા લખી નાખું છું. कंट्रोल मजनू साले को बम से उड़ा दूंगा બીજું બોલ. લખો બોડી સ્પ્રે. એટલે પણ તું કઈ કામની વસ્તુ લખાય ને આ બધી નકામી ફાલતુ વસ્તુ હું લખાવે છે? હવે આવા ઉનાળામાં તો બોડી સ્પ્રે ની પેલા જરૂર પડે. ગરમીમાં કેટલો પરસેવો વળતો હોય. તમારા બાજુમાં કોઈક બેઠા હોય ને એને ખબર પડે કે તમે કેટલા ગંધાવશો. એમાં ખર્ચા ન કરાય. આપણો લગ્ન ની અત્યારની સીસી પડી હતી ને, કે લગ્ન ને 12 વર્ષ થયા, પડ્યું હોય ને તો એ હવે પડ્યું ઉડી ગયું હોય. એક કામ કરું છું, 50 વાળી અત્યારની સીસી લખી નાખું છું. એ મારે કાંઈ નથી લેવું. જાવ તમે જાતા હોય ને. અરે ઊભી તો રે, પણ મેં ક્યાં કઈ લેવા ના પડી. આપો રસોઈ બની ગઈ? નથી બનાવી મારે રસોઈ. ખવાથી હાઈન લગીને આ બનાવી તે બનાવી પેલું બનાવી. હું કઈ હોટલ છું? આજે હું બનાવ્યું? ઝેર બનાવ્યું છે, ખાવું છે? આજે કેમ મૂળ વાવાઝોડા જેવો છે? એ મૂળની ક્યાં કરો છો? થાકી ગઈ છું હું રાંધી રાંધી. આખું વરહ પૂરું થઈ ગયું, એક કોઈ રવિવાર તમે મને બહાર નથી લઈ ગયા. હવે આ વેકેશનમાં તો એક દિવસ બહાર જમાડો. આ રહોડામાં ને રહોડામાં રહી રહીને તો હવે મને ચક્કર આવવા માંડ્યા છે. એટલે પણ હોટલના બિલ જોઈને મને ચક્કર આવે, એનું હું? તમને ચક્કર આવે કે વાય આવે? હું તો જાઉં છું. તમને ભૂખ લાગે ને તો હાથે બનાવીને રાંધી લેજો. એ વલે ક્યાંય નથી જવું, કેને જો આપણે જઈએ, હાલો આપણે બહાર જમવા જઈએ. अच्छा હે હાસુ? હા હાચું હાચું. હું ખાઉં તારે? મારે ઢોસા ખાવા જવા. ડોહીને ઢોસા ખાવા છે. હાલો. જસુ કાલથી આપણે રોજ ખાઈને હાલવા જવાનું છે. ના હો ભાઈ, આપણે ક્યાંય હાલવા નથી થવું. હું મારે ક્યાંય નથી આવું. આપણી શેરીના ઓલા બકુલભાઈ જોયો, બે માણા રોજ સાંજે ખાઈને હાલવા જાય છે. શું થાય હાલવાથી? અરે હાલવા જાય ને તો શરીર સારું રહે. अच्छा શરીર સારું રહે એમ? હા તો સારું જ રહે ને. તો પણ શરીર હારા રાખવા હોય ને તો આ ઘરમાં જે રાખી છે ને તમે, કામ વાળી વાસણ વાળી રોટલી વાળી બધી રજા આપીને ઘરે કામ કરવા મળો તો શરીર હારા રહે તમારા. અરે હું ઈ બધા કામની વાત નથી કરતી, હું હાલવાની વાત કરું છું. હાલીને તો શરીર સારું રહે એમ કહું છું. તો ઘરના કામ કરો તો શરીર હારા નો રહે? આખો દી બહેની જેમ સોફા ઉપર પડ્યું જેવું, પછી કે મને ગેસ થઈ ગયો છે ને કબજિયાત થઈ ગયું છે ને કઈમાં દુખે ને ગોઠણ દુખે ને દુખે જ ને. હવે 9 કેટલા વાગે? 9 વાગે ઉઠે તું શું કરે? તું ઉઠીને મોબાઈલ નકરા મચડા કરવાના, કીટી પાર્ટી માં જવાનું, બ્યુટી પાર્લર માં જવાનું, બીજું કઈ કામ છે તારે? એટલે તમે કેવા હું માંગો છો? હું કઈ કરતી જ નથી. હું આખો દી બેઠી રહું છું. ના કરશો ને, ઓર્ડર કરશો બેઠી બેઠી બધા અમારા ઉપર, મારા ઉપર કર, છોકરા ઉપર કરજો, ઘરના બધા ઉપર, આખા ગામના બેઠી બેઠી ઓર્ડર કર્યા કરજો. પેલું લેતા આવજો ને ઓલું લેતા આવજો ને વાં જઈ આવજો. ન્યા હાલીને જા ને, ત્યાં તો ગાડી લઈને ઉપડે છે ટર કરતી, તો ન્યા હાલીને જવાય ને. ન્યા શરીર હારું નથી રહેતું. હવે દિવસે તડકો હોય ને, તડકામાં કોણ હાલીને જાય? કેમ તડકામાં હાલવાથી શરીર હારા ના રહે? હોશિયારી મારો ખોટે ખોટી. હા તમે બેંકમાં નોકરી કરો છો? હા ઓલા આપડા બાજુવાળા છે ને એ શાકભાજી વેચવા જાય છે. હા તો અને બકુલાબેન છે ને એને ઘરવાળો ફ્રૂટ વેચવા જાય છે. આપણી શેરીમાં ઓલે સલે મોંઘીમાં નથી રહેતા, એને ઘરવાળા આઈસ્ક્રીમ વેચવા જાય છે. હા તો પણ આ બધું મને હું કામ કેશો? તમે તો બેંકમાં નોકરી કરવા જાવ છો ને? હા
આ બધા હાંજે ઘરે આવે ને તે શાકભાજી ને ફ્રૂટ ને આઈસ્ક્રીમ ને જે બધું વધ્યું હોય ને વધારાનું એ ઘરે લેતા આવે છે. તો એને ને મારે શું લાગે વળગે? તો તમે બેંકમાં નોકરી કરો છો તો હાંજે ઘરે આવો તે બધા પૈસા જે વધારાના વધ્યા હોય ઘરે લેતા આવતા હોય તો